છોકરા હા કાકા તો આપણે વોધર કાકાની દુકાનેથી નોણાવટી હાબુ લેતા ચમ આપણે પેલા સોડી વાળા જોવા આવી છે કે ઓય અસલ એનાથી નાઈ ધોઈ હા. ઉજળો કોમ ગોળો ગરાક કટાક થઈ જાય કાકા પણ હું તો 10 વર્ષનો હતો તારથી જ ઉજળો જ છું એમ ઓય તોય પણ તો તારે એક વખત નાધે પર હોય ને લુગડો બુગડો બદલી નોખજે હારું અને નાઈ ધોઈને તૈયાર થાય ને કોઈને આડોશી પાડોશી પાછો વાત મત કરતી પાછો હે હોય ને પાછા તો દિવાલે ને કોણ હોય પાછા દિવાલ ને કોણ હોય વળી હોય ઓફળી જોઈ ને હા તો પછી પાછું હગું બગું નહીં થવા જોઈએ તોડાઈ નોખશી મારા ઓળખ્યા હે હોય 6-7 વખત તો એ તોડાઈ રહ્યા છે ઓય અને એક વખત તો મેં તોડાયું ચમ કાકા ઈ તો ઓલી બુઢાલાલ ખાધી હતી કે હા. એટલે પણ તોડાઈ નાખ્યું હતું લે હેડ હવે પરોણા આવતા છે કે ઓય આપણે તૈયારી કરે શીરોન બીરોન બનાવી નાખે એટલે તારે હગું થઈ જાય હા અને વૈશાખ મહિનામાં છે ને વિવાહ આકડા ઠાઠ કરો પર આવો હવે કરવા આવીશ ઓ મારી હગાઈ નહીં થતી ની હગાઈ ચોય થાય મારા કાકાને કહેતા આવું તો લે હેડ તૈયાર કરો હેડો કાકા કાકા હા છોકરા તું બોલ પેલા જગમાલજી નહીં રહ્યા ઓએ ઈને છોકરા હગુ જોવા આવી રહ્યા છે એવું છે અને ઊંસા કરનાર છે બહા ના હોય એ પૈસા રૂપિયા ઘેર ગાડ્યું પૈસા તો આમ બંગલા છે પણ હવે મારો છોકરો કુંવારો છે એને ઘણા અગા મારા છોકરાને તોડ્યા છે આપડે આ મૂછો થોડી એમને એમ આવી છે આપણે ચોક કાકા તોરી મૂછું થઈ ગઈ ઈ તો હવે કાળી થઈ જાય આપણે હગું થવા આપવા જીતું ખાલી એનું સમજો સમજી હા આપડા ઘેર છે દેડ છે હીરા બહા હા ઓછી હેડ છે એટલે ચો જાય વાટે જ હારી છે આપણે ઈ હેડવાની. કોઈ હેડ એટલે આપણે તરત જો કોઈ આવી બહાર આવે એટલે તરત જ આપણે બહાર હા હો આ બાજુ આવીએ ને બેસ ભણ્યું કઈ એટલી ગણા ફરી તો ભાભી ઓવે હારી છે મસ્ત છે યાદો નહીં હા ઘર બીજું ભાડે છે કે નહીં તમે હોય ઘર તો મેં ન પાલ્યો પણ આ ઘરે પૂછી લો પૂછી લ્યા અદો નહીં હેડાન તૂટી જાય આવો તો અલ્યા હગા આપણે પેલા જગમાલજી નું ઘર કેટલે આવ્યું જગમાજી નું ઘર ગોતો હા કેમ શું કામ હતું જગમાજી નું હગુ જોવા આયા છો એ છોકરા હા કાકા આ તો સુડીને કુવામ નાખવા આયા છી તો કુવામ નાસીમાં જ જાય યાર લાગે હા હા તમારા છે ને મહેમાન આ જેઠાથી ઓમ થઈ જાતું ઓમ મળી જાતું ઓમ મળી પણ આ જાતું કોક કુવાનું શું છે શું ના રે તમાર પાસે છે એટલો ટાઈમ છે આ તો વાત ઘણી લોબી છે અમારા ભાઈ ટેમેજ માં કુવામ નોખવાનું ઇશ્યુ છે અમને કોને તો ખબર પડે પણ હવે મારે શું કહેવાનું તમાર પાસે ટાઈમ નહીં હોય ના ના અમારું ઓફલાઈન જાવ છે ટેમેજ છે પસ જમી જગમાલજી ને તો એવું છે હોય. જો હેડો તો ચા બીજો મેલું અને પીનજો પણ પછી એમ તો અમે ચો તમારા હગા છે તો ચા પીવા તો રહ એટલે મહેમાન હવે જગમાલજી ના હગા એ મારા હગા વેલો હેડો આગળ વાત તો સમજવી પડશે કંટાકો વાત કેવા કીધી વાતો હોય. શું કીધી આ કુવામ નોખવાનું કોક કેસ એટલે શું હા પૂછી લેવો જો હેડો હેડો તા દેખો મહેમાન થોડા આગળ હેડો હું મોસો ગાળો ગાળો એવી મગા છોકરા કોણી તમારો છોકરો છે હા આ તમારો છોકરો છે ઓય અમારો છોકરો છે અને જો હોય જોજો અમારે કુંવારો જ છે સારો છોકરો લાગે રૂપાળો પાછો ના ના છોકરો તો રેડી છે ડાયો છે એમ પણ સીધી નું કામ થોડું કરો કોમ બખવાડા ઈ વાત શું છે કો કીધા એટલે મહેમાન એમાં એવું છે કે છોકરો કુક દાડો ખારી સિંગ ખાય છે હેદો નહીં હા આ તો ખારી સિંગ તો હારી શરીર માટે સિંગ સણા ખાય થોડે સારું તો શું આવડી કે કુવામ નાખવાની વાત છે શું ના ના પરુણું ઈ તો દારૂ પીવે ને તાર જ ખાય છે ખારી સિંગ ઓહો આ તો દારૂ પીવે છે વાસી વાત કહેતા હતા કે આ તો દારૂ પીવે છે મારો ઓળશો તેમાં તો ઘંટા કેતા કે કુવામ નોખવા જો છોડી ના ના પરુણું દેશી નહીં ઈ તો ઇંગ્લિશ જ પીવે છે કોક દાડો હેદો નહીં હા આ તો 20 વાળી નહીં આ તો 300 વાળી પીવે છે આ તો 300 વાળું પીવે તો છોડીને કોઈ ફૂંચી ખાવાય ઘરે ના રાખે એટલે મહેમાન ઈ ઇંગ્લિશ ચાર પીવે ખબર છે ઈ જયારે જુગારમાં હારે તો જ પીવે ને કે ઓમ છોકરો રેડી છે ભેદો નહીં હા આ તો મારો ઓળશો દારૂ પણ આ તો જુગારી રમે છે અરે આ તો છોડીને બધું વેચી મારે કરે વે થઈ જાય અરે કોઈ ના રાખે આર્યો ના ના પરણું
એ જ્યારે ચોરી કરે તારે જુગાર રમે છે ને છોકરો તો હીરા જેવો હશે. એ હાલ ભાઈ આ તો છોકરો જુગારે રમે ને દારૂએ પીવે ને ચોરીઓ કરે ને તોય પાછું કંટાળ તો કઈ છે કે છોકરો હીરા જેવો હશે. હવે કેટલા ગુણ શું આના છોકરામાં તો એક ગુણ તો બાચી રહ્યા જ નથી. તો અંકી હારો છે. હા અને તોય કે હીરા જેવો ના ચાલે આવું. ના ના બેમોન છોકરો બહાર ચોરી કરવા ના મળે ને તો ગોમમાં ચોરી કરે પડી. આ જોજો અમારે પંખો કાલે જ લઈ ગયો લાગે હવા ખાવી છે એટલે ને છોકરો તો હીરા જેવો છે. બાકી તમારે છોડી માટે તો હારો છે. હે જો નહીં હા તો હવે શું કરશે આ ગાનું? ઈનો ઘરનો પંખો લઈ જતોય કંટાળો કે છે કે છોકરો હીરા જેવો છે હગું કરાતું છે. મારે છોડીને ઘરના વાહન ને બધું વેચી મારે આ તો. હગા તમારો ખૂબ ખૂબ આભાર કે મારા છોડીને કુવામ પડતો બસાય બરોબર. હા હા એટલે અમે હવે જો એમ ના બેહો બેહો ચા મેલ ના ના ચા તો મને ગળે નહીં ઉતરે હવે. ગરમ પાણી મેલો ના લો હેડો આપડે ભાઈ હળો ના કમણા તો બરબાદ થઈ ગયો. હવે છોકરા ચેવું તોડવરાયું ચેવા ભેટ ભડવરાયું શું હગું? હેડો હેડો આ તો જેવા હગમ નાખાવી છોકરા આ તો હવે પાડોશી ને જઈને તારે હમું થાય જ ના ગતું આ તો તોડાયું સમજજી આવરા હગા આબમ તો ઘણું મોડું કઈ નાખ્યું એ તો મોડું શું હારું શું છે અચમ એવી વાત કરો છો ના કે અમારે થોડી કુવામ પડતી પડતી બસી જેમ કો એટલે ચોથી કુવામ પડો ને તમારે છોડી એ તો ખારી શીંખાય છે કોક કોક દાડો પણ સિંગ ખાઈ તો સારું છે કે આ સિંગ ખાઈ ગઈ તો કેવું શરીર કર્યું છે હવે પણ એ તો શીંગ હારે દારૂ એ પીવે છે તમારો સીઓ તો એટલે ના ના હગા દારૂ નથી પીતો ના ના એ તો દારૂ એ પીવે ને ભેગા ભેગો જુગારે રમે છે કશું નહીં કરતો છોકરો તો મારે હીરા જેવો છે હીરા જેવો તો ઈ હગોએ કહેતા હતા કે હીરા જેવો જ છે બધું કઈ દીધું એમ તોડાઈ નાખ્યું ને મેં તો કીધું કે હીરા જેવો છોકરો છે તમારે. શું જા ભલા મોણા તો એ અલ્યા ભાઈ ઓયની વાત મત વાપરો તમે ના ના પણ અમારે સોડીનું હાગું કરવું જ નહીં ના કે જિંદગી કઈ સુખ ના પાડે આ તો જુગારે રમે અને દારૂ એ પીવે ને ચોરી કરે એ હોદ નો ઘરે પંખો ચોરી ગયો છે એટલે આ બાપજી તમે ઓયની વાત વાપરતો માં તો ઓયની તો ગામમાં કોઈનું હગું નથી થવા દીધું અમારે હાગું કરવું જ નહીં અમારે સોડીના કુવામાં નોખવી જ નહીં એટલે હાલ ભાઈ આપણે હેડો એટલે એવું ના હોય તોય. આવું હગું ના કરાય. જુગારે રમે ને દારૂ પીવે ને અલ્યા ભાઈ નથી રમતો જુગાર છોકરો તો તારે હવે હગું નહીં થવા જો તમે તારે એમ તો વળી તમે અમારા છોકરાને ચો થાવા જો છો અગાઉ? એટલે ચો અમે તમારા છોકરાનું હવે તોડાયું છે હવે જ નતું તોડે પણ એટલા દ હગા તો તોડવરાયો છે તો તમારા બે તૂટે અમે ખોટું લાગે છે. લે હેડ હેડ છોકરા અરે અમે આપણે તારું હગું નહીં થવા દે હેડ જાય છોકરા હેરો.